ગુડ મોર્નિંગ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ અલગ પ્રકારના 5 વિધેયો જોયા, જેમ કે તદેવ વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય, સમમેય વિધેય અને માનાંક વિધેય. હવે થોડાક આગળ વધીએ. હવે નેક્સ્ટ છે તમારું ચિહ્ન વિધેય, જેને સાઇનમ ફંક્શન કહેવાય છે. મોસ્ટ ઓફ વિધેય તમારા આરથી આર પર વ્યાખ્યાયિત છે. તો એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જ્યારે એક્સની કિંમત ફંક્શન કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? ચિહ્ન વિધેય છે. નામ શું છે? ચિહ્ન. તો મતલબ એ શું કરે છે? તો કે માત્ર ચિહ્ન નક્કી કરવાનું કામ કરે છે. તો આપણને ચિહ્ન ખબર છે કે જો એક્સની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો એને આપણે ધન કહીએ. 0 માટે ધન ઋણ એવું કશું નથી આવતું. જ્યારે એક્સની કિંમત -1થી નાની હોય, એક્સની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે આપણે એને ઋણ સંખ્યા કહીએ છીએ. તો એક્સ ગ્રેટર ધેન 0 માટે તમારું વેલ્યુ શું આવશે? એક્સ ગ્રેટર ધેન 0 માટે 1 લખવાનું છે. કોઈ પણ કિંમત હોય ગ્રેટર ધેન 0 એટલે 1, 0 માટે 0 અને લેસ ધેન 0 માટે -1. મેં અહીંયા થોડીક મૂલ્ય લખ્યા છે. સપોઝ એફ ઓફ 2, તો 2 કેવી છે? તો કે 0 કરતાં મોટી છે. 0 કરતાં મોટી એટલે મારે 1 લખવાનું. 300 ભલે 0 કરતાં ગમે તેટલી મોટી હોય, મારો જવાબ 1 આવશે. 0 પાસે 0, માઇનસ કિંમત, ઋણ કિંમતો કોઈ પણ હોય તો જવાબ ઋણ આવશે. લાઈક -1 પાસે -1, -50.5 પાસે પણ -1. હવે જોજો, ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટી કોઈ પણ કિંમત લઉં, 0.1 લઉં, 0.2 લઉં, 0.5 લઉં, 2.5 લઉં, 3.5 લઉં કે કોઈ પણ કિંમત લઉં, 0 કરતાં મોટી પાસે જવાબ 1 આવશે. અહીંયા 0 પાસે તમારો જવાબ 0 આવે છે, એટલે અહીંયા મારે છિદ્ર બનાવવાનું છે. ઓકે, એટલે આ થઈ ગયો તમારો y = 1નો ગ્રાફ. fxને આપણે y લખી શકીએ. એ જ રીતે -1 પાસે 0 કરતાં કોઈ પણ મોટી કિંમત, 0 પાસે 0, 0.1 તો -1 થશે, 0.2 તો આ કિંમતો તમારી -1 પાસે પણ -1, -1.5 ગમે તે કિંમત લો, તમારી કિંમત ઋણ છે તો તમારો જવાબ y બરાબર -1 આવશે. એટલે આ થઈ ગયું તમારું જે અચળ વિધેય હતું, એને આપણે 3 ભાગમાં વહેંચ્યું. એક y બરાબર 1, બીજું x 0 તો y પણ 0 અને ત્રીજું y બરાબર -1 પાસે. એટલે અચળ વિધેયના 3 ભાગ થઈ ગયા. ચિહ્ન વિધેય, ફરીથી કહું છું, માત્ર ચિહ્ન નક્કી કરવાનું કામ કરે છે. ગ્રેટર ધેન 0 માટે જવાબ 1, ઇક્વલ ટુ 0 માટે 0 અને લેસ ધેન 0 માટે જવાબ આવશે -1. ઓકે, હવે આગળ વધીએ. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, ખૂબ જ આઈએમપી છે બધા જ વિધેયો. જેમાં આ વિધેયનો ખાસ આપણે સંકલન વિકલનમાં જે રીતે માનાંક વિધેયનો ઉપયોગ કરશું, એ રીતે આ વિધેયનો પણ વારાફરતી ઉપયોગ આવતો જ રહેશે. તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, તો પહેલાં તો મોટો કાઉન્સથી વ્યાખ્યાયિત થયું છે. જોજો, મોટા કાઉન્સમાં તમે 2 સંખ્યા લખો છો, વચ્ચે કોમા કરો છો, તો એ તમારો ઇન્ટરવલ થઈ ગયો, અંતરાલ. અહીંયા તમારે માત્ર એક જ સંખ્યા આવશે. કેવી રીતે? હમણાં આપણે નીચે જોઈશું. જો આ બધી સંખ્યાઓ આ રીતે લખાય છે, આનો મતલબ શું થાય? તો કે એક્સથી મોટા ન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. શું બોલી ગયા ટીચર? કઈ સમજ નહીં પડી. હવે સમજાવું. એક્સથી મોટા ન હોય, એક્સથી મોટા ન હોય એનો મતલબ કે એક્સથી નાના. સપોઝ કે તમારું એક્સ અત્યારે 2.5 છે, તો 2.5 એ કઈ 2 કિંમતોની વચ્ચે છે? તો કે 2 અને 3ની વચ્ચે, ઓબ્વિયસલી. ઓકે, તો એક્સથી મોટા ન હોય એટલે 2.5થી મોટા નથી, તો 2.5થી નાની કિંમતો કઈ હશે? પૂર્ણાંક. એક્સથી મોટા ન હોય તેવા પૂર્ણાંક તો 2 આવે, 1 આવે, 0, -1, -2, અનંત સુધી. આ બધી કિંમતો કેવી છે? તો કે 2.5 કરતાં નાની છે અને પૂર્ણાંક છે. તો આ બધામાં સૌથી મોટો પૂર્ણાંક કયો? તો કે 2. એટલે એક્સથી નાના જેટલા પણ પૂર્ણાંક પોસિબલ છે, 2, 1, 0, -1, -2, -100, -500, એ બધામાં સૌથી મોટો કયો? તો 2. તો આનો જવાબ આવે તમારો 2. ઇન શોર્ટ, બીજું કંઈ નથી કરવાનું. તમને જે એક્સ આપ્યો હોય વિચારવાનો છે
લાઈક 31.6 છે, તો કઈ બે સંખ્યાઓની વચ્ચે હશે? તો કે 31 અને 32ની વચ્ચે. ઓકે, તો 31 અને 32ની વચ્ચે, તો આ નાનો ભાગ તમારો આવે જવાબ. સિમ્પલ. ચલો હવે આ કરે છે શું? તો કે આ વિધેય જે તમારું પોઈન્ટમાં કિંમતો હોય, એટલે કે પૂર્ણાંક ન હોય, અપૂર્ણાંક કિંમત હોય, એને પૂર્ણાંકમાં ફેરવવાનું કામ કરે છે. તો જે કિંમતો ઓલરેડી પૂર્ણાંક છે એના માટે શું? તો કે જે કિંમતો ઓલરેડી પૂર્ણાંક છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાની, એમાં કોઈ ફેર પડશે નહીં. ઇટ ઇઝ સમથિંગ લાઈક મેજિક બોક્સ, જાદુની પેટી છે કે જેમાં તમારી અપૂર્ણાંક કિંમતો અંદર જાય અને બહાર પૂર્ણાંક થઈને નીકળે. તો જે પૂર્ણાંક હોય તે તો કંઈ ચેન્જ નથી થવાની. ઓકે, હવે ઋણમાં શું થાય છે થોડીક એની વાત કરતાં પહેલાં જોઈ લઈએ. પાઈ. પાઈ એટલે કઈ કિંમત મિત્રો? 3.14. તો કોની વચ્ચે આવશે? 3 અને 4ની વચ્ચે. 3.14 3 અને 4ની વચ્ચે આવશે, તો જવાબ તમારો 3. આ એટલા માટે લખ્યું છે કારણ કે ઘણી બધી જગ્યાએ તમને દાખલાઓમાં દેખાશે, ખાસ કરીને જેઈના સમમાં. ઓકે, હવે ઋણ કિંમતો પર આવીએ તો બહુ ધ્યાનથી. -1.7 કઈ બે કિંમતોની વચ્ચે આવે? યસ, કઈ બે કિંમતોની વચ્ચે આવશે? -1 અને -2 કે -2 અને -1? જોજો મિત્રો, -2 એ -1 કરતાં નાનું છે, એટલે જવાબ આવશે તમારો -2. આમાં પણ શું થશે? -200.0007. તો એ બે કઈ બે કિંમતોની વચ્ચે આવશે? તો કે -201 થી -200ની વચ્ચે. તો જવાબ આવશે તમારો -201. ઓકે, એટલે ઋણ કિંમતોમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. ઋણ કિંમતોમાં શું થાય છે? તો કે આપણો જે ક્રમ છે એ ક્રમ ઉલટાઈ જાય છે. મિત્રો, હવે તમને ટેક્સ્ટબુકમાં ગ્રાફ આપ્યો છે, તો થોડીક ગ્રાફની વાત કરી લઈએ. હવે થોડુંક ગ્રાફને મેં સંખ્યાઓમાં વહેંચી દીધો છે, કારણ કે જેમ જેમ તમારી પૂર્ણાંક સંખ્યા આવશે ને એમ જવાબ બદલાશે. દાખલા તરીકે એક્સ તમારો -3 થી -2ની વચ્ચે છે. કોઈ પણ કિંમતો આ અંતરાલમાં તમે કોઈ પણ કિંમત લઈ લો, જવાબ તમારો શું આવશે? તો મેં તમને હમણાં જ કીધું કે જે નાની કિંમત હોય એ આવે. તો નાની કિંમત તમારી -3 છે, તો આ થઈ ગયો તમારો વાય. એક્સ તમારો -3 થી -2ની વચ્ચે, આટલા ભાગમાં તમારો વાયનો જવાબ શું આવશે? તો કે -3. ઓકે, જેવું હું -3 મૂકું તો -3 એ પોતે પૂર્ણાંક છે, તો -3નો જવાબ તો -3 આવે. પણ જેવું હું -2 મૂકીશ, એટલે હું અહીંયા ઇક્વલ ટુ લખી શકું. મિત્રો, હું અહીંયા ઇક્વલ ટુ લખી શકું. કેમ? તો કે -3 પાસે પણ જવાબ શું આવશે? પોતે અપૂર્ણાંક છે, તો -3. -2 પાસે જવાબ શું આવશે? તો કે -2. એટલે -2ને લેવાની નથી, -2 સુધીની બધી કિંમત. તમે આમ સમજી શકો કે ક્લોઝ ઇન્ટરવલ -2 ટુ ઓપન ઇન્ટરવલ 2, ક્લોઝ ઇન્ટરવલ -3 થી ઓપન ઇન્ટરવલ -2. આ બધી કિંમત અહીંયાથી લઈને અહીંયા સુધીની, -2ને લેવાનું નથી, ત્યાં સુધીની બધી કિંમતો માટે જવાબ -2, -3. જેવું -2 પર જાઉં છું, પોતે કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે, તો -2નો જવાબ તો -2 આવે. -1 પોતે પૂર્ણાંક છે, તો એનો જવાબ -1 આવે. 0 પોતે પૂર્ણાંક છે, તો એનો જવાબ 0 આવે. 1 પોતે પૂર્ણાંક છે, તો 1નો જવાબ 1 આવશે. એ જ રીતે 2 અને એ જ રીતે 3. ઓકે મિત્રો, હવે આ ગ્રાફ રેડી થઈ ગયો. ખાલી શું ધ્યાન રાખવાનું છે? ચલો, -2 થી -1ની વચ્ચે બસ સ્ટેપ બનાવવાના છે. -2 થી -1ની વચ્ચે બધે જવાબ શું આવશે? -2. તો મૂકતા જાઓ. જેવી -1 પર પહોંચી એટલે જવાબ શું થઈ ગયો? તો કે -1. એ જ રીતે -1 થી 0ની વચ્ચે બધે જવાબ -1. જેવી 0 પાસે પહોંચી એટલે જવાબ થઈ ગયો 0. 0 થી 1ની વચ્ચે જવાબ તમારો 0. અહીંયા આવશે -1, 0 પાસે 0, 1 પાસે 1, 2 પાસે 2. જેવી 0 થી 1ની વચ્ચે બધી કિંમતો છે, જવાબ તમારો 0. જેવી 1 પર પહોંચી એટલે અહીંયા મારે બનાવવાનું છિદ્ર. કેમ? તો કે જવાબ આવે છે 1. 1 થી 2ની વચ્ચે બધી કિંમતો માટે જોજો. હા, અહીંયા જો છિદ્ર નહીં બતાવ્યું તો એનો મતલબ એવો થયો કે 2 પાસે જવાબ 1 પણ છે, 2 પાસે જવાબ 1 પણ છે અને 2 પણ છે. તો બે કિંમતો જવાબ મળી એટલે વિધેય જ નહીં થાય.
ઓકે, એટલે ભૂલથી પણ આ છિદ્ર બનાવવાનું ભૂલવાનું નહીં. એ જ રીતે અહીંયા જવાબ આવશે તમારો 2 અને અહીંયા જવાબ આવશે 3 to 4 વચ્ચે બધે 3. જો હું ગ્રાફને કન્ટિન્યુ આગળ વધારું અહીંયાથી કે 3 થી 4ની વચ્ચે તો તમારો 3, 4 થી 5ની વચ્ચે, એ જ રીતે તમે અહીંયા પણ ગ્રાફ વધારી શકો. તો મિત્રો આ છે તમારું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. ફરી ફરીને આ ગ્રાફ જોજો એટલે વધુ ક્લિયર થશે. ત્યાર પછી એક એક્સ્ટ્રા ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, આનો જ બીજો ભાઈ પણ ટેક્સ્ટબુકમાં તમને આપ્યું નથી. લિસ્ટ ઇન્ટીજર ફંક્શન, આને આપણે ફ્લોર ફંક્શન કહીએ છીએ, નાની વેલ્યુ લઈએ છીએ એટલા માટે. આને કહેવાય છે સીલિંગ ફંક્શન, મોટી વેલ્યુ લેવાય છે એટલા માટે. ઓકે, આમાં આપણે આખા કાઉન્સનો ઉપયોગ કરી શકીએ અથવા તમે સીલિંગ ફ્લોર ફંક્શન છે તો તમે આ રીતે પણ ઉપયોગ કરી શકો. ક્યાંક તમને આવો સંકેત પણ દેખાશે. ટેક્સ્ટબુકમાં તમને આ રીતે આપ્યું છે. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય પણ આરથી આરમાં વ્યાખ્યાયિત છે અને ત્યાં તમારો સંકેત તમારો સીલિંગ ફંક્શન છે, ઉપરની વેલ્યુ. તો એક્સથી મોટા નાના ન હોય, નાના ન હોય એટલે કે મોટા હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક, પેલા કરતાં ઊંધું. ઊંધું એટલે કેવી રીતે? તો કે સપોઝ એક્સ બરાબર હું લઈ લઉં છું, ફરીથી લઈ લઈએ 2.5. તો અહીંયા શું કરવાનું છે? તો કે એક્સ કઈ બે કિંમતોની વચ્ચે છે? એક્સ કઈ બે કિંમતો વચ્ચે છે? 2.5 એ 2 થી 3ની વચ્ચે છે. તો અહીંયા મોટા પૂર્ણાંકો એટલે કયા થશે? 3, 4, 5, 6 અનંત સુધી. તો એ બધામાં નાનો પૂર્ણાંક કયો? નાના ન હોય એટલે કે મોટા હોય. 3, 4, 5, 6 એ બધા કેવા છે? 2.5 કરતાં મોટા. તો નાના ન હોય તેવા પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક, તો તેવા પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક સૌથી નાનો એટલે 3. ઇન શોર્ટ, સીલિંગ ફંક્શન છે તો તમારે મોટી વેલ્યુ લેવાની, ફ્લોર ફંક્શન છે તો તમારે નાની વેલ્યુ લેવાની. એટલે અહીંયા જવાબ આવશે તમારો 3. ઓકે, આ કોન્સેપ્ટ છે, બસ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખશો એટલે વાંધો નહીં આવે. આમ તો આ બહુ ઉપયોગમાં આવતું નથી. હવે આપણે જઈએ સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 2.3 ખૂબ જ ઇઝી એક્સરસાઇઝ છે. થોડી ઘણી વસ્તુઓ ખાલી તમને રેન્જ. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે આપણે પ્રદેશ તરીકે બધી જ કિંમતો લીધી. આર રેન્જ તમારી શું આવશે? તો કે રેન્જ આવશે તમારી માત્ર પૂર્ણાંક કિંમતો. જુઓ વાયની કઈ કિંમતો આવે છે? અહીંયા -3 આવ્યું, -2 આવ્યું, વચ્ચે તમારો ગેપ, અહીંયા પણ વચ્ચે ગેપ, -3, -2, -1, 1, 2, 3. એટલે તમારી રેન્જ શું આવશે? તો કે ઝેડ. ડોમેન આપણે શું લીધો છે? પ્રદેશ આપણે શું લીધો છે? આરની બધી જ કિંમતો. પણ વિસ્તાર તરીકે માત્ર તમને પૂર્ણાંક સંખ્યાઓ મળશે. હજી આગળ વધશું તો 3, 4, 5, 6. અહીંયા ઉપર આગળ વધશું તો -4, -5, -6. ઓકે, તે જ રીતે અહીંયા વાત કરીએ તો ડોમેન તો આપણે આર લઈ લીધો છે. રેન્જની વાત કરીએ તો રેન્જ તમારી માત્ર 3 કિંમતો આવશે. કઈ? તો કે 1, 0 અને -1. મિત્રો, આ ગ્રાફની આ જ ખૂબી છે કે તમે ગ્રાફ પરથી જ પ્રદેશ અને વિસ્તાર બંને નક્કી કરી શકો. ગ્રાફ જ્યાં તૂટે, એક્સની જે કિંમત ના લેવાય એનો મતલબ કે ત્યાં તૂટ્યો ગ્રાફ, તો એ તમારો ડોમેન. જ્યાં જ્યાં તૂટ્યું એ કિંમતો કાઢી નાખવાની એટલે એ થઈ ગયો તમારો ડોમેન. અને વાયની કિંમતો, જવાબ તમને જ્યાં મળે છે એ છે તમારો વિસ્તાર. ઓકે, તો 2.3માં આપણે મેઇન વસ્તુ આ જ શીખશું કે વિસ્તાર અને પ્રદેશ અગર શોધવાના હોય, જો મારે શોધવાના હોય તો કેવી રીતે શોધી શકાય. તો પહેલું જ તમને એવું પૂછ્યું છે પ્રશ્ન 1 કે નીચે પૈકી કયો સંબંધ વિધેય છે? જો તે હોય વિધેય છે તો કારણ આપો અને સાથે તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. તો પહેલું તમને આપ્યું છે 2, 1, 5, 1, 8, 1. મારે માત્ર એટલું જ જોવાનું છે કે એક્સની કિંમત અલગ અલગ હોય તો જવાબ એક્સની એક કિંમત એક જ વાર આવવી જોઈએ. જવાબ એક્સની એક કિંમત માટે 2 જવાબ નહીં હોવા જોઈએ. ધેટ્સ ઇટ. તો સપોઝ હું આને એફ નામ આપું તો એફ એ વિધેય છે. કેમ? તો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ગણ એ માટે અનન્ય, આપણે વ્યાખ્યા જ લખીએ છીએ, અનન્ય XY બિલોંગ્સ ટુ એફ છે.
જે વિધેયની વ્યાખ્યા છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ માટે અનન્ય xy બિલોંગ્સ ટુ f છે માટે f વિધેય છે. હવે તમને શું કીધું છે કે પ્રદેશ લખો તો ડોમેન શું થશે તો કે ડોમેનમાં એક્સયામ તો 2, 5, 8, 11, 14 અને 17 બધા ક્યાં જોડાયેલા છે તો કે એક જ કિંમત સાથે. તો એની સાથે તો મને લેવા દેવા ત્યારે જ હોય જ્યારે મારે વિસ્તાર શોધવાનો હોય. તો વિસ્તાર શું થશે તો કે 1. પ્રદેશ તમારો એક્સયામ, વિસ્તાર તમારો વાયયામ. ઓકે, આમાં બીજું આપ્યું છે f ઇઝ ઇક્વલ ટુ 2, 1, 4, 2, 6, 3, 8, 4, 10, 5. તમારે માત્ર એટલું જ જોવાનું કે એક્સની કિંમત રિપીટ નથી ને, દેટ્સ ઇટ. 14 જો તો એક્સની કિંમત ક્યાંય રિપીટ થતી નથી. તો માટે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ માટે તમને કારણ આપો એવું કીધું છે, તો કારણમાં તમે એરો ડાયાગ્રામ પણ દોરી શકો કે બધા એકસાથે જ જોડાયેલા છે, કોઈ પણ એક્સ રિપીટ થતો નથી. અથવા સીધું આ લખી દો તો પણ ચાલે કે પ્રત્યેક એક્સ માટે અનન્ય એક્સ વાય બિલોંગ્સ ટુ એફ છે માટે એફ એ વિધેય છે. ચલો, વિધેય છે એનું કારણ તો અપાઈ ગયું. હવે ડોમેનમાં કઈ કિંમતો આવશે તો કે એક્સયામ લખો 2, 4, 6, 8, 10, 12 અને 14. રેન્જમાં શું આવશે તો કે રેન્જમાં વાયયામ આવશે 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3 અપ ટુ 7. આ થઈ ગયું તમારું વિસ્તાર. ઓકે, નંબર 2માં શું કીધું છે? નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. ફરીથી આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. તો પહેલું fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ માનાંક x. હવે માનાંક x માટે મને ખબર છે જ્યારે fx બરાબર માનાંક વિધેય હોય તો માનાંક વિધેય માટે આપણે પ્રદેશ શું થશે તો કે r અને વિસ્તાર શું થશે તો કે આપણે જો ગ્રાફની ચર્ચા કરીએ તો ગ્રાફ માત્ર yની કિંમતો તમારી ધન મળે. આ મેં રફ ગ્રાફ દોર્યો આ માનાંક xનો, તો yની કિંમતો કેવી થાય તો કે ધન થાય. ઓકે, તો અહીંયા હું એક્સની કિંમતો બધી જ મૂકી શકું છું. તો મૂકી શકું છું એનો મતલબ કે મારો પ્રદેશ થઈ ગયો આર. હવે વાત કરીએ છીએ તો કે માનાંક વિધેયનો જવાબ તમારો બધી વાય બિલોંગ્સ ટુ આર પ્લસ યોગ 0, બધી ધન કિંમતો 0 સાથે. તો જ્યારે હું એને માઇનસમાં ફેરવું, આ જે વસ્તુ છે એને જ્યારે હું માઇનસ સાથે ગુણું છું તો જે કિંમતો ધન આવતી હતી એ બધી શું થઈ ગઈ તો કે ઋણ થઈ ગઈ. તો આ થઈ ગયો તમારો માઇનસ. જો આરની કિંમતો બધી આવે છે એટલે ડોમેન ઇક્વલ ટુ આર. અને જ્યારે રેન્જની વાત કરીએ ત્યારે શું થયું તો કે ઋણમાં ફેરવાઈ ગયું. તો ઋણમાં ફેરવાઈ ગયું એનો મતલબ શું થાય તો કે નેગેટિવ વેલ્યુઝ. તો તમે આ રીતે લખી શકો આર માઇનસ યોગ 0. કારણ કે પહેલાંમાં શું લખતા હતા આપણે? આમાં લખતા હતા આર પ્લસ યોગ 0. 0 તો લેવાનું જ છે, ધન કિંમતો લેવાની છે. જ્યારે અહીંયા શું થશે તો કે માત્ર ઋણ કિંમતો પણ બધી જ વાસ્તવિક સંખ્યાઓ. અહીંયા કારણ આપવું હોય તો કારણ આપી શકાય. કારણ કે માનાંક એક્સનો વિસ્તાર ઇક્વલ ટુ આર પ્લસ યોગ 0 છે, તો માઇનસ એક્સનો માઇનસ માનાંક એક્સનો વિસ્તાર શું થશે? બહાર માઇનસ છે, અંદર માઇનસ હોય તો કોઈ ફેર ન પડે. ઓકે, આ પ્રશ્ન તમને જ્યારે પૂછાય છે ત્યારે તમારે બીજું કશું જ લખવાનું નથી રહેતું. આનો 1 માર્ક અને આનો 1 માર્ક, દેટ્સ ઇટ. તમારે માત્ર આટલું જ બતાવવાનું હોય છે. ચલો, ત્યાર પછી fx ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 9 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, હવે ડોમેનની વાત કરીએ તો પહેલાં તો જ્યારે વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં ઋણ કિંમતો મૂકી શકાય. વર્ગમૂળમાં ઋણ કિંમત ન ચાલે. ઋણ કિંમત ન ચાલે મતલબ જે તમે એક્સની કિંમત મૂકી દો પછી અહીંયા જવાબ આવે એ નેગેટિવ આવવો જોઈએ નહીં. આ શક્ય નથી. તો મારે શું કરવાનું છે તો કે મારે માત્ર ધન કિંમતો વિચારવાની છે. ઓકે, હવે એક્સની કિંમતો થોડીક વિચારીએ. સપોઝ એક્સ બરાબર, જો આપણી પાસે બે પોસિબિલિટી છે. જો આને ઇક્વલ ટુ 0 લઈ લઉં તો 9 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0. ફરીથી કહું છું, આ બધું તમારે બતાવવાનું નથી એક્ઝામમાં. એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3. હવે સંખ્યા રેખાની વાત કરું તો આ -3 લઈ લીધું, આ 3 લઈ લીધું. હવે મારી પાસે 3 ઓપ્શન છે. એક -∞, -3
-3 થી 3 અને 3 થી ઇન્ફિનિટી. આ કોઈ પણ અંતરાલમાં હું કિંમત મૂકી શકું. તો હું થોડુંક ચેક કરું છું. સપોઝ કે અહીંયા -3 પછી -4 હશે અને 3 પછી 4 હશે. એટલા માટે બંને સાથે લઉં છું. જોજો, વર્ગમૂળમાં એટલા માટે બંને સાથે લઉં છું ±4, કારણ કે વર્ગ કરવાનો છે. તો વર્ગ તો બંનેનો ધન જ થાય. તો શું થશે? તો કે 9 -4 કે +4 વર્ગ થશે 16. તો આ આવ્યું તમારું √-7. તો મિત્રો મેં હમણાં જ તમને કીધું કે ઋણ કિંમત ન ચાલે, એટલે એનો મતલબ કે -7 હું લઈ શકું નહીં. તો એનો મતલબ કે આ ભાગ નીકળી ગયો, આ ભાગ પણ નીકળી ગયો, કારણ કે આ બંને જગ્યાએ x મૂકી જ ના શકાય. તો હવે મારો કયો ભાગ વધ્યો? તો કે -3 થી 3. વિચારો, -2 મૂકો, -2 કે +2, અહીંયા -2 છે, અહીંયા +2 છે, બંને મૂકો તો 2નો વર્ગ 4 થશે, -2નો વર્ગ પણ 4 થશે. તો 9 - 4 એટલે વર્ગમૂળમાં 5. કેવી કિંમત આવી? તો કે ધન કિંમત આવી. તો ધન કિંમત આવી એનો મતલબ કે એ કિંમત હું લઈ શકું. તો ડોમેન ઓફ f શું થશે? તો કે ડોમેન ઓફ f થશે -3 થી 3 વચ્ચેની કિંમતો. -3 પણ ચાલે અને 3 પણ ચાલે. કેમ? તો કે ત્યાં 0 આવે છે, તો વર્ગમૂળમાં 0 હોઈ શકે, કોઈ વાંધો નથી. ઓકે, હવે વાત કરીએ વિસ્તારની. તો વિસ્તાર માટે વર્ગમૂળમાં જ્યારે જવાબ લેવાનો હોય ને ત્યારે માત્ર ધન વર્ગમૂળ લેવાય. આનો મતલબ જ શું થાય છે મિત્રો? વર્ગમૂળ એટલે શું? તો કે પોઝિટિવ સ્ક્વેર રૂટ. પોઝિટિવ સ્ક્વેર રૂટ એટલે શું? તો કે ધન વર્ગમૂળ, એટલે ઋણ કિંમતો લેવાની નથી. તો આમાંથી તમે વિચારો 0 ક્યાં આવશે? તો કે પ્લસ કે -3 મૂકીશ તો 0 આવશે. અને જો 0 મૂકીશ તો ફરીથી આ જ અંતરાલની વાત કરું તો અહીંયાથી આટલી કિંમતો મૂકીશ કે 0 થી 3 વચ્ચેની કિંમતો મૂકીશ, જવાબ તમારો કેવો આવશે? તો કે 5, √4, √5, √7, √6, √7.8. એ બધી કિંમતો જ્યારે વર્ગમૂળ વિચારું છું ત્યારે ધન વર્ગમૂળ છે. તો કોની વચ્ચે છે? તો કે 0 અને 3ની વચ્ચે રહેશે. જો 3 મૂકીશ કે -3 મૂકીશ તો જવાબ 0 આવશે. અને જો 0 મૂકીશ તો જવાબ આવશે xને બદલે xને બદલે ±3 મૂકીશ તો જવાબ 0 આવશે. અને xને બદલે જો હું 0 મૂકીશ તો જવાબ તમારો 9, વર્ગમૂળ 9 એટલે શું કરવાનું છે? તો કે ધન વર્ગમૂળ લેવાનું છે. એટલે જવાબ આવશે તમારું ઓફ f થઈ જશે તમારું 0 થી 3, કારણ કે જવાબ yનો ઋણ આવશે નહીં. આનો મતલબ થાય છે ધન વર્ગમૂળ, એટલે yનો જવાબ ઋણ આવશે નહીં. એટલે પ્રદેશ થઈ ગયો. તમારે માત્ર પૂછ્યું હોય તો આટલું જ લખવાનું છે, પ્રદેશ -3 થી 3 અને વિસ્તાર 0 થી 3. ધેટ્સ ઇટ. બંને ક્લોઝ ઇન્ટરવલ, બંને સંવૃત અંતરાલ. ચલો હવે આગળ વધીએ દાખલા નંબર 3 પર. એ તો બહુ જ ઇઝી છે. નંબર 3, fx = 2x - 5. fx = 2x - 5 તમને આપ્યું છે. તમારે શું કરવાનું છે? તો કે તમારે માત્ર કિંમતો લખવાની છે. નંબર 1, f(0). તો 0 જ્યાં x છે, xને બદલે 0 મૂકી દો તો 2, 0, -5. તો જવાબ આવશે -5. નંબર 2, બસ પતી ગયું, આટલું જ કરવાનું હતું. f(7). તો જ્યાં x છે, xને બદલે 7 મૂકો તો 2 × 7 - 5 તો 14 - 5 એટલે જવાબ આવશે તમારો 9. અને જો fx ત્રીજું છે f(-3). તમે આના બદલે અસંખ્ય કિંમતો મૂકીને જાતે પણ ચેક કરી શકો. આ -6, -5 એટલે -11. ઓકે, ચોથો પ્રશ્ન પણ કંઈક આવો જ છે. તમને T એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટ ઉષ્ણતામાન, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર આપ્યું છે 9c/5 + 32. ધેટ્સ ઇટ. હવે શું કરવાનું છે? તો કે અલગ અલગ કિંમત મૂકવાની છે. નંબર 1, T = 0 તો 0 મૂકો, c ને બદલે તો +32 એટલે જવાબ આવશે તમારો 32. નંબર 2, fને બદલે T of 28 તો 9/5, 28 + 32. 28 + 32 એટલે કિંમત આપણે જો મૂકશું તો આ થઈ જશે તમારું
50.4 વત્તા 32 એટલે જવાબ આવે છે 82.4. ત્યાર પછી નંબર 3 t ઓફ -10 તો -10/5 વત્તા 32 આ કેન્સલ થશે. -18 પ્લસ 32 તો જવાબ આવશે તમારો 14. અને છેલ્લામાં તમને પ્રતિબિંબ આપ્યું છે, પૂર્વ પ્રતિબિંબ આપ્યું છે. કેટલું છે? 212. તો હવે હું સૂત્ર મૂકું છું એઝ ઇટ ઇઝ. તમને જવાબ આપ્યો છે. આપણે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ જોયું હતું. તો આ બધા શું છે? તો કે સીની કિંમત મૂકી અને જવાબ મળ્યા. એટલે આ બધા પ્રતિબિંબ છે, એની કિંમત મૂકો છો અને જવાબ મળે છે. અહીંયા શું છે? તો કે જવાબ આપ્યો છે, એટલે કે પ્રતિબિંબ આપ્યું છે. આપણે શું શોધવાનું છે? સીની કિંમત, એટલે કે પૂર્વ પ્રતિબિંબ. તો શું થશે? તો કે 9c/5 32 સામે લઈ જાઓ એટલે 180. તો 9 વડે પહેલાં તો ભાગી દઈએ તો અહીંયા 20 વધશે એટલે c બરાબર 100. c બરાબર 100. 5 પહેલો પ્રશ્ન. તમારે અહીંયા ફરીથી શું શોધવાનું છે? માત્ર વિસ્તાર. શું શોધવાનું છે? વિસ્તાર. તો વિસ્તાર માટે fx = 2 - 3x. x તમને >0 આપ્યો છે. મિત્રો આ તમારો શું છે? ડોમેન છે, પ્રદેશ છે. ડોમેન ઓફ f શું આપ્યો છે? x >0. ઓકે, તો x >0 છે. હવે સમજો કે તમારી પાસે x બરાબર 6 લીધા છે. તો એને હું -3 સાથે ગુણું તો શું થઈ જાય? -18. ઓકે, આ 6 છે એ >0 હતું. -18 શું થશે? તો કે <0 થઈ જશે. તો એનો મતલબ કે જ્યારે પણ હું કોઈ પણ કિંમતને ઋણ કિંમત સાથે ગુણું છું તો અસમતા જે છે એ મારી બદલાઈ જશે. x >0 હતું તો -3x ઋણ કિંમત સાથે ગુણું છું એટલે અસમતા બદલાશે. તો <0 થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? જુઓ આ તમારું y છે, તો હું y લાવવા પ્રયત્ન કરું છું. તો હવે અહીંયા શું છે? 2 છે, તો બંને તરફ 2 ઉમેરો. બંને તરફ 2 ઉમેરો. આ તમારું fx આવી ગયું. આ તરફ fxની કિંમત શું છે? fx એટલે y. yની કિંમત શું છે? 2 કરતાં નાની. તો જો સંખ્યા રેખા દોરીશ તો મને કંઈક આવું મળશે કે -∞. અહીંયા તમારું છિદ્ર. તમારી કિંમત કેવી છે? તો કે 2 કરતાં નાની. તો તમારો જવાબ શું થઈ જશે? તો કે -∞ થી 2. જવાબ તમારો થઈ જશે -∞ થી 2. બીજા પ્રશ્નમાં તમને શું આપ્યું છે? તો કે x ∈ R આપ્યો છે. એટલે તમારો ડોમેન જો પૂછ્યો હોય, પ્રદેશ પૂછ્યો હોય તો આખો x ∈ R થાય. પણ જ્યારે x² ની વાત કરું, કોઈ પણ વાસ્તવિક સંખ્યાની વાત કરું તો એનો વર્ગ શું થશે? તો કે વર્ગ હંમેશા 0 કરતાં મોટો અથવા 0 થશે. બંને તરફ હું 2 ઉમેરું છું. બંને તરફ હું શું કરું છું? તો કે 2 ને ઉમેરું છું. તો શું થઈ જશે? તો કે x² + 2 એ 2 કરતાં મોટું. ફરીથી હું જો સંખ્યા રેખાની વાત કરું તો સંખ્યા રેખા કેવી રીતે દોરાશે? તો કે 2 ને લેવાનું છે, ઇક્વલ ટુ છે એટલે 2 લેવાનું છે. 2 કરતાં મોટું એટલે આ ભાગ તમારો 2 કરતાં મોટો, ઇન્ક્લુડિંગ 2, 2 ને પણ લેવાનો છે. એટલે ઇન્ટરવલ તમારો શું થઈ જશે? ક્લોઝ ઇન્ટરવલ 2 to ∞, ઓપન ઇન્ટરવલ, સંવૃત અંતરાલ 2 થી વિવૃત અંતરાલ ∞. અને ત્રીજું તો બહુ ઇઝી છે. એટલા માટે કારણ કે આપણું તદેવ વિધેય જ છે. તદેવ વિધેય હોય, આઈડેન્ટિટી ફંક્શન હોય તો એનો વિસ્તાર આપણને ખબર જ છે. ગ્રાફની વાત કરીએ તો ગ્રાફ તમારો આવો આવશે. આરની દરેક કિંમત લેવાય અને જે કિંમત લો એ જ તમારી જવાબ તરીકે આવે. તો આ તમારો વિસ્તાર થઈ ગયો. શું? તો કે R. ઓકે, તો આ થઈ ગયું તમારું એક્સરસાઇઝ નંબર 2.3 કમ્પ્લીટ.